જય શ્રી કૃષ્ણ બધાને. હું છું ભારતી. તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર. તો અત્યારે હું થોડીક બિઝી છું. ટેક્સી બોલાવી ને તો ટેક્સીની રાહ છે. શાંતિ કેટલી ફાસ્ટ હંકાવે. તો એમાં એવું છે કે અત્યારે અમે જઈએ છીએ, પિયુષભાઈની કથા ચાલુ છે. તો આજે કથામાં અમે જઈએ છીએ, પણ કાર એકઈ છે નહીં ઘરે, એટલે ટેક્સી કરાવી. 5 મિનિટ બતાવતું હતું, 3 મિનિટ હોઈ ગઈ. હવે 2 મિનિટમાં ટેક્સી આવશે. આજે અલ્પાબેન કહીને ગયા હતા કે વહેલા આવજો, પણ તમને તો ખબર છે ને વહેલું તો પહોંચાય નહીં. તો વહેલામાં એવું છે કે 4 વાગી ગયા, 3 વાગ્યાની કથા ચાલુ થઈ ગઈ. લોકો વહેલા નીકળી ગયા. પિયુષભાઈને વહેલું પહોંચવાનું હોય અને પાછું લંડનનું ટ્રાફિક એટલું હોય, એટલા માટે એ લોકો વહેલા વયા ગયા અને મને કીધું હતું કે વહેલી આવજે. પણ હું હમણાં વહેલી પહોંચી જઈશ 4:30 એની રાતે 4ના ટાઈમે. તો ચાલો આજે જોડાયેલા રહેજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો આજે કંઈક લંડનનું વાતાવરણ એવું છે, નહીં તડકો, નહીં વરસાદ, નહીં ઠંડી, મિક્સમાં બધું છે. થોડો પવન આવે, ક્યારેક ક્યારેક પાછો તડકો આવે અને વરસાદ આવે. ત્રણેય ઋતુઓ સાથે ચાલે છે આજે. વેધર થોડુંક કન્ફ્યુઝ છે આજે. અત્યારે પવન ચાલુ થયો, થોડીક વાર પહેલાં બહુ તડકો હતો અને સવારે વરસાદ હતો. બપોર પછી પાછો વરસાદ બતાવે 4:30-5. તો ચાલો, હમણાં હવે ટેક્સી આવી જશે મારી. ચાલો, તો કથા સ્થળે પહોંચી ગયા છે. કથા છે સટબરી જલારામ મંદિરમાં. જલારામ બાપાનું મંદિર છે અને હોલમાં કથા ચાલુ છે. અવાજ સંભળાય છે. કીધું કે ધીસ ઇઝ લોર્ડ ગણેશા, ઇઝ ગોડ ઓફ સક્સેસ, હી રિમૂવ્સ ઓલ ઓબ્સ્ટિકલ્સ. પછી શિવજીનું જોયું, રામ દરબાર જોયું, અને પછી જ્યાં કૃષ્ણ ભગવાનની પાસે પહોંચવાનું થયા તો એણે આમ એકી ટસે ભગવાન કૃષ્ણ આમ જે ફ્લૂટ વગાડતા હોય ને, જો આ કેવો, અને એની સામે જોઈને મને દૂરથી આંગળી ચીંધી ગઈ. મને એણે પૂછ્યું કે આ ભગવાન કયો છે? તો મેં કીધું કે તને કેમ? તો કે હી ઇઝ વેરી વેરી હેન્ડસમ, હી ઇઝ વેરી ચાર્મિંગ. એ કે હું એની સ્ટાઇલ જોઉં છું તો ઇટ એટ્રેક્ટ્સ માય માઇન્ડ. મને પણ એના તરફ ખેંચાણ થાય છે. એટલે મેં કીધું કે ઇટ્સ અવર લોર્ડ કૃષ્ણ, ધ સુપ્રીમ લોર્ડ. અને એને બહુ ગમ્યું. તો કૃષ્ણ ભગવાનની બ્યુટી એવી છે, આપણે છે ને રિયલાઇઝ નથી કરતા. બાકી દુનિયામાં એના જેવું કોઈ છે જ નહીં, અદ્વિતીય. એક વખત જો તમને સપનામાં પણ કૃષ્ણ ભગવાન દેખાઈ જાય ને તો તમે જિંદગી ભર એને ભૂલી ન શકો. યમુનાજી નદી મારી આંખો હરખાય છે. યમુનાજી નદી મારી આંખો હરખાય છે. વાગેશ્વર
તમે કહેતા હોય એ કરું. પૃથ્વીનો ભાંગીને ભૂકો કરી નાખો, દરિયા સૂકવી દો, જે કયો એ આખા બ્રહ્માંડને તોડી નાખો. ભગવાન શિવજી કહેવા લાગ્યા, વીરભદ્ર, દક્ષ પ્રજાપતિએ મારો દ્રોષ કરી એક યજ્ઞ કર્યો છે, એમાં સતી હોમાઈ ગયા છે. એ યજ્ઞમાં જે આવ્યા હોય ને એ બધાને સજા કરજે. અને એવી રીતે વીરભદ્ર ભૂત પ્રેતને લઈને જ્યાં દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરતો હતો કનખલમાં ત્યાં આવે છે. અને એટલો ભયંકર રૂપ છે, બધાને સજા કરવા આવ્યો. અને જ્યાં એ વીરભદ્ર આવે છે ને, તો એમ લખેલું છે કે જેણે જેણે શિવજીની નિંદા કરીને જય માતા ને એ બધા લોહીની ઉલટી કરવા લાગ્યા છે. ભાગવતમાં લખેલું છે. બહુ મોટો અપરાધ છે. કોઈ પણ ભગવાનનો અપરાધ, આપણા મા બાપનો અપરાધ બને ત્યાં સુધી ન સાંભળો. એમાં લખ્યું છે કે કોઈ અપમાન કરતું હોય તો એની જીભ કાપો, અને જીભ કાપી ન શકો તો ત્યાં ઊભા ન રહ્યો, ત્યાંથી નીકળી જાઓ, એવું લખેલું છે. વીરભદ્ર આવે છે, જેણે જેણે ભગવાન શિવની નિંદા કરીને યજ્ઞમાં હતા એ બધા જે જય માતાની લોહીની ઉલટી કરવા લાગ્યા. આ બાજુ વીરભદ્ર આવ્યો છે, એક જેણે ઈશારા કર્યા હતા ને એની આંખો ફોડી નાખી. શિવની નિંદા સાંભળી એના કાન કાપી, જેણે શિવની નિંદા કરીને જીભ કાપી લીધી છે. અને એવી રીતે ચારે બાજુ હાહાકાર થઈ ગયો. ભૃગુ ઋષિના દાઢી અને મૂછ કાપી નાખ્યા. અને દક્ષ પ્રજાપતિ જે યજ્ઞ હતો, તલવારથી દક્ષ પ્રજાપતિનું માથું કાપી નાખ્યું. અને યજ્ઞ કુંડમાં જે અગ્નિ હતો એમાં માથું હોમી દીધું. ઇદમ અગ્નયે સ્વાહા. જો કથામાંથી તો આવી ગયા ઘરે ગાંઠિયા. આ ગાંઠિયા અમારા સંધ્યાબેને ખવડાવ્યા પીઝા ને, એટલે અમે આજે ગાંઠિયા ખવડાવ્યા એના. ગાંઠિયા અમારે અજયભાઈ તરફથી છે. અજયભાઈ અમે અને ધરી મીઠાઈ માતાજીને ધરીને, પણ અજયભાઈ એટલા દિલથી દીધા ને કે અમારે સંધ્યાબેને, મહેમાન આવ્યા હતા. મીરાએ, હા, અમે બધા દીપાબેને ને એને તો ખાસ કીધું હતું. શાસ્ત્રીજીએ બધાએ અજયભાઈ કીધું હતું કે મને જુનાગઢ યાદ કરીને ગાંઠિયા અને મરચા તમે ખાજો, એટલે બધાએ અમે ખાધા. રાત્રે અજયભાઈ 10:30 ગાંઠિયા પાર્ટી કરી અત્યારે.